હિટ એન્ડ રનનો કાયદો વધુ મજબૂત થવા જઈ રહ્યો છે ત્યારે પસાર થયેલા બિલની સમજ કેળવ્યા સિવાય જ ભારે વાહનો અને ખાસ કરીને ટ્રક ડ્રાઈવરોએ હડતાળ શરૂ કરી દીધી છે। છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં ટ્રક ડ્રાઈવરોનું જે વલણ જોવા મળ્યું તે હવે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા, જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના પંપ પર જોવા મળી રહી છે। મુંબઈના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલની 50% અછત ઊભી થઈ હોવાથી પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। જોઈએ એબીપી અસ્મિતા સંવાદદાતા લતાનો મુંબઈથી અહેવાલ। તો ગુજરાતમાં તો વિરોધ કરવામાં આવી જ રહ્યો હતો, પરંતુ હવે આ વિરોધની આગ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે। મુંબઈ, થાણે, સાંગલી, નાસિક, ભિવંડી, ધુલે 6 અલગ-અલગ તસવીરો, પરંતુ આ દ્રશ્યો પરથી જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે। લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે કે હવે પેટ્રોલની જે આ માંગ છે તે પૂર્ણ થશે કે કેમ, કારણ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર થઈ છે। ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે। પેટ્રોલની સપ્લાય પર અસર થશે તો વાહન ચાલકો કઈ રીતે વાહન હંકારીને પોતાના ઓફિસ કે અન્ય કોઈ કામકાજના સ્થળે જઈ શકશે કે કેમ। ભોપાલ, ઉજ્જૈન અને મંદસૌરમાં પણ આ જ પ્રકારનો ભય જોવા મળ્યો છે અને લાંબી કતારોમાં લોકો જોવા મળ્યા।